નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું એકમ કસોટી ડિસેમ્બર 2024 ધોરણ 5 અને વિષય આસપાસ એટલે કે પર્યાવરણના સંપૂર્ણ પેપર સોલ્યુશન. તો એની અંદર વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલો પ્રશ્ન છે કે રાજસ્થાન રાજ્યનું પાટનગર કયું છે? તો એ આવશે જયપુર. બીજું, ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે? તો જવાબ આવશે પૂર. ત્રીજું છે કે ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે? તો જવાબ આવશે ઘેટા બકરા જેવા પ્રાણીઓ પાળે છે. ચોથો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી? તો એ આવશે બસ અકસ્માત. પાંચમું છે કે મહારાષ્ટ્રથી નીકળેલા ગૌરવજાની કયા બે રાજ્યોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચશે? તો એ આવશે ગુજરાત અને રાજસ્થાન. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો તમને ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ખાલી જગ્યા પૂરવાની છે કે ઘર બનાવવાનું હોય ત્યારે તેની ડિઝાઇન એટલે કે પ્લાન ખાલી જગ્યા તૈયાર કરી આપે છે. તો એ આવશે સ્થપતિ. બીજું છે કે ગૌરવ જાનીએ પોતાની મુસાફરી ખાલી જગ્યા શહેરથી શરૂ કરી. તો અહીંયા આવશે મુંબઈ. ચોમાસામાં વધુ પડતો વરસાદ પડવાથી પાક તણાઈ જાય અને અનાજની તંગી વર્તાય તેવા દુકાળને ખાલી જગ્યા કહે છે. તો એ આવશે અતિવૃષ્ટિ. ચોથું છે કે પહાડી પ્રદેશમાં ચાંગપા જાતિના લોકો ઘેટા બકરાને રાખવાની જગ્યાને ખાલી જગ્યા કહે છે. તો એ આવશે લેખા. ખાલી જગ્યાની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે. તો એ આવશે આગની. ત્યારબાદ વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે કે શ્રીનગરમાં મોટાભાગના લોકો સરોવર કે નદીમાં ઘર બનાવીને રહે છે. તો આ વિધાન ખોટું છે. બીજું, ચોમાસામાં ધરતીકંપ આવવાની સંભાવના વધી જાય છે. તો આ વિધાન પણ ખોટું છે. મનાલી કાશ્મીરમાં આવેલું સ્થળ છે. તો આ વિધાન પણ ખોટું છે. ચોથું વિધાન છે કે ભાઈ સુનામી દરિયામાં આવતી આપત્તિ છે. તો આ વિધાન સાચું છે. અને પહાડી વિસ્તારમાં વધુ ઊંચાઈ પર જતા શ્વાસ લેવામાં તકલીફ પડે. તો આ વિધાન પણ સાચું છે. આગળ આપણે જોઈએ કે જોડકા જોડવાના છે. જેમ કે દાવાનળ તો એ આવશે જંગલ સંપત્તિને નુકસાન. ડબ તો એ આવશે દિવાલોની બહાર નીકળતી બારીઓ. વાવાઝોડું તો અતિ ઝડપે પવન ફૂંકાય. લેખા તો ઘેટા બકરા રાખવાની જગ્યા. ડોંગા તો પાણીમાં રહેલી બોટ જેમાં રહી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે એક એક વાક્યની અંદર આપણે જવાબ લખવાના છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે તમારું ઘર બનાવવા કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે? તો મારા ઘરને બનાવવા માટે સિમેન્ટ, ઈંટો, રેતી, કપચી, લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આપત્તિના મુખ્ય કેટલા પ્રકાર? તો કે ભાઈ 2 છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. તાશીનું ઘર કેવું હતું? તો તાશીનું ઘર 2 માળનું અને પથ્થરોથી બનેલું હતું. દિવાલ ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલા હતા. સુનામી એટલે શું? તો કે સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના ઊંચા મોજા ઉછળે તેને તુસાનામ એટલે કે સુનામી કહેવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે કે ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી શું મેળવે? તો ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી દૂધ, માંસ, તંબુ બનાવવા ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મેળવે છે. મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર? તો મનાલી એ એક પહાડી વિસ્તાર છે અને તે હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ અહીં આપણે માનવ સર્જિત અને કુદરતી આપત્તિઓમાં વર્ગીકરણ કરવાનું છે. જેમ કે કુદરતી આપત્તિઓમાં ધરતીકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, પૂર, સુનામી, વાવાઝોડું અને દાવાનળ આવશે. જ્યારે માનવ સર્જિત આપત્તિની અંદર યુદ્ધ, ધક્કામુક્કી, હુલ્લડ, આતંકવાદી હુમલા, કોમી રમખાણ અને રોગચાળો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5ની અંદર પર્યાવરણના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.